કેમ છો તમે બધા? મારો ફરીથી એક બ્લોગમાં તમારું સૌનું સ્વાગત છે. તો સૌને જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. તો હમણાં સવારના 8:30 થવા આવ્યા છે અને હવે આજે આપણે જવાનું છે તપસી બાપુની ટેકરીએ, તપોવન ટેકરીએ. તો ત્યાં જઈને ત્યાં આપણું બપોરનું ભોજન ત્યાં છે, તો ત્યાં જઈને આપણે ભોજન કરવાનું છે અને ત્યાં જઈને આપણે એન્જોય કરવાના છે. તો આપણે હમણાં તૈયાર નથી, તો તૈયાર થઈ જાય આપણે થોડીક વારમાં, નાહી બાઈને ફ્રેશ થઈ જાય અને પછી આપણા મમ્મીને ભાઈને આવે એટલે આપણે સીધા જાય તપોવન ટેકરીએ. તો ચાલો આપણે જાય જોઈએ. એનું આ ધાબળો હંકલવાનું છે, તો આ ધાબળો હંકલી નાખીએ અને આને આપણે ફોલ્ડ કરી દઈએ. તો ચાલો આટલું કરીને આપણે જોઈએ. ધાબળો અને સોફો કમ્પ્લીટ થઈ ગયો છે. તો હવે આને આપણે આમાં મૂકવાનું છે. મિત્રો આપણે કાલે આપણા કોમ્પ્યુટરમાં જાવા એડિશન માઇનક્રાફ્ટ ડાઉનલોડ કરી હતી, તો એના વિડીયો પણ તમને આવશે ગેમિંગના. તો ગેમિંગના વિડીયો જોવા માટે હું તમને કે પ્રમાણે લિંક ઉપર તમે ક્લિક કરી અને ગેમિંગના વિડીયો જોઈ શકશો. તો આજનું આપણે જવાનું છે તપસી બાપુની ટેકરીએ, તપોવન ટેકરીએ. તો આજે તો કંઈ મેળ નહીં આવે, બાકી હું આજે જ વિડીયો બનાવત. ને આ છે આપણા મેડલ, તમે જોઈ શકો છો મિત્રો. તો મારા થોડાક દિવસમાં ઘર એક્સપ્લોરનો વિડીયો આવશે, તો એ બધા તમે જોતા રહેજો અને હાયરે અમીને સપોર્ટ દેખાડતા રહેજો. લાઈક, સબસ્ક્રાઈબ આપણે ઉપર જાય છે. તો હમણાંનું તમે મોસમ જોઈ શકો છો મિત્રો, કેવો મોસમ છે. તો આવા મોસમમાં જીવવાની મજા જ કંઈક ઓર છે. આ છે આપણું ગામ. કોક દી તમે મુલાકાત લ્યો અમારા ગામથી, તો અમારા ઘરે આવવાનું ભૂલતા નહીં મિત્રો. તો તમે નજારો જોયો કેવો હતો એ પણ કોમેન્ટ કરજો. નજારામાં તમને ના ગમતું હોય તો લાલ કલરનું દિલ મૂકજો, ને ન ગમતું હોય તો રેડ કલરનું દિલ મૂકજો. कौन है ये लोग? कहां से आते हैं? Three days later. હવે આપણે આપણા કપડાં કાઢી લઈએ. તો આ એક પેન્ટ પહેરવાનું છે અને આ એક ટી શર્ટ પહેરવાનું છે મિત્રો, અને આ આપણો બેલ્ટ અને આ આપણા મોજા. મિત્રો હવે આપણે નાઈ બાઈને આવી ચૂક્યા છે, તો હવે તમે જોઈ શકો છો. તો હવે આપણે કપડાં પહેરી લઈએ આપણા. તો કપડાં પહેરી અને આપણે તૈયાર થઈ જાય મિત્રો. તો મિત્રો હવે આપણે કપડાં પહેરીને તૈયાર થઈ ગયા છે, તમે જોઈ શકો છો. તો આ છે આપણું લુક, તમે જોઈ શકો છો મિત્રો. તો હવે આપણે મમ્મી થોડીક વારમાં આવશે માના ઘરેથી સફાઈ કરીને, ત્યારે આપણે જવાનું છે તપોવન ટેકરીએ. તો ત્યારે આપણે તમને સાથે મળીએ. હવે આપણું જવાનો ટાઈમ થઈ ગયો છે. રમેશ બધી ખાવાનું છે.
હતા ને ત્યાં જવાનું. અને આપણે પહોંચી તો ગયા છીએ હવે. અનિકેત ખાઈ રહ્યો છે, ખાઈને આવે ત્યાં તો આપણે પછી આટા મારવા જઈએ, વાડીએ જાય તો આપણો મિત્ર આવી ગયો છે બીજો. હવે આપણે અહીંયા બેઠા છીએ. હવે અનિકેત આગળ જમીને આવે એટલે આપણે રખડવા જાય, અનિકેતની વાડીએ જાય. તો તમે જોઈ શકો છો આપણે આ મૂર્તિ, તો એ તમને પછી દેખાડું હરખી રીતના, તો તમને સારું જોવાનું મજા આવશે આ બ્લોગમાં. આપણે ગાર્ડનમાં બેઠવા આવી ચૂક્યા છે, તમે જોઈ શકો છો. તો મિત્રો તમે જોઈ શકો તો ગાર્ડનમાં આપણે બેઠા છીએ. તો હવે આપણે બેઠી અને વાવરો ખાઈ રહ્યા છીએ. અનિકેત આવે એટલે આપણે જઈએ. યાજ્ઞિકભાઈ અહીંયા બેઠા છે. તો આપણે અહીંયા પાણી પીવા આવ્યા હતા, તમે વ્યૂ જોઈ શકો છો અહીં કેમ વ્યૂ આવે છે, કાયદે છે. તો હવે આપણે પાણી પી લઈએ. મિત્રો હવે આપણે બરોબર આવી ચૂક્યા છે, તમે જોઈ શકો છો. અહીંયા ભગવાનનું, અહીંયા ભગવાન લક્ષ્મીમાં ને એવું બધું છે. અને આ છે આપણા હનુમાન દાદા, તમે જોઈ શકો છો મિત્રો. અને આ આપણું મંદિર. મિત્રો હવે આપણે અહીંયા શરબત પી રહ્યા છીએ. આપણા અનિકેતભાઈને આપણે મુલાકાત લઈ લીધી છે. તો મિત્રો હવે શરબત પીને પછી આપણે પાછા ગાડી લઈને આપણે રખડવા જઈશું બાબરકોટ મિત્રો. તો તમને બધી દેખાડા એડવેન્ચર. શરબત પીને પાણી પીવા રોકાણા છે. તો હવે આપણે પાછા જાય છે. ક્યાં જઈશ ભાઈ અનિકેતભાઈ? સોનગઢ હનુમાનજી મહારાજ. હા, તો હનુમાનજી મહારાજના મંદિરે આપણે જાય છે દર્શન કરવા. તો હાલો આપણે ના જઈને મળીએ. મિત્રો 2 જણા હજી આવે છે ગાડીમાં બેઠવા, તો આ લોકો અહીં એડજસ્ટ કરવાના છે હજી 2 જણાને. પછી આપણે જાય તો હમણાં આપણે અહીં ઊભી રાખી અને રેક્સ કરી રહ્યા છીએ મિત્રો. તો પછી રેક્સ કરી અને પછી આપણે 2 જણા બંદા આવે એટલે આપણે ગાડીમાં બેઠાડીને પછી નીકળીએ. તો મિત્રો હવે આપણે અહીં આવી ચૂક્યા હનુમાન દાદાના મંદિરે, પણ હનુમાન દાદાનું મંદિર બંધ છે. તેથી આપણે બહારથી દર્શન કરી અને હવે આપણે ફોટા બોટા પાડી લઈએ અને પછી આપણે જઈએ પાછા આપણી જગ્યાએ મિત્રો. તો આપણા બીજા ભાઈ પણ વ્લોગ બનાવી રહ્યા છે મિત્રો. તો મિત્રો અહીંનો તમે નજારો જોઈ શકો છો. આમથી પાણીનો અવાજ આવે છે, એ બાજુ દરિયો છે અને આ આપણું કાયદેસર વનવાળું વિસ્તાર છે. તો આપણા ભાઈ આપણી આઈડીનું નામ પૂછે તો આપણે આગળ એને આઈડી લખાવી દઈએ. તો મિત્રો હવે આપણે અનિકેતની વાડી આવી ચૂક્યા છે, તમે જોઈ શકો છો. પૂછવા મને તો આ ભાઈ તોડી દીધું છે તુલસીભાઈનું મોટું. તુલસી ટાઈમ છે તમારે. આ ગોલુભાઈને તમે જોઈ શકો છો. બ્લોગર યા કઈ ખૂટવાનું હોય. મારે પાછું આયા દેખ પડાય યાક નો હોય છે દાદા. ખાલી એટલું બોલે ને તો હોય છે. 5 શબ્દ બોલે દાદા. આ બધા પૂરા. આ એક વસ્તુ મોબાઈલ છે મને કઈ સસ્તો મોબાઈલ છે યાર. યાર એવો મોબાઈલ તો હું કાલે જ 35,000 નો યાર. રિઝલ્ટ તો જો આવે પણ મોબાઈલ તો જો. આપણે અહીં બદામના પાંદડા પાડી રહ્યા છીએ. હું કામ છે કંઈ ખબર તો નહીં, પણ બદામના પાંદડા પાડી રહ્યા છે. ને આપણે ભાઈ તમારું યાર પરિચય તો દેવામાં. પરિચય આપણો ભાઈ હોય તો હું હોય યાર. આ ભાઈનો પરિચય નથી દેતા યાર.